ચાલો દર્શક મિત્રો, હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીના પ્રખ્યાત મંદિરોના દર્શન કરીએ. તે પહેલાં હનુમાનજીનો જન્મ સમય, જન્મ સ્થળ, તેમનો પરિવાર તથા હનુમાનજીના અનેક નામોથી આપણે પરિચિત થઈએ અને હનુમાનજી વિશે આપણે સચોટ માહિતી મેળવીએ. વાલ્મીકી રામાયણનો અમર પાત્ર એટલે વીર હનુમાનજી. બજરંગબલીનો જન્મ ચૈત્ર સુદ પૂનમના મંગળવારે ચિત્રા નક્ષત્ર અને મેષ લગ્નના યોગમાં સવારે 6:03 ત્રેતા યુગના અંતિમ ચરણમાં ભારત દેશમાં થયો હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. મારુતિનંદનના જન્મસ્થળ વિશે ઘણા બધા મતાંતર પ્રવર્તે છે. કેટલાક લોકો હરિયાણાના કૈથલ જિલ્લાના કપિસ્થલમાં મારુતિનો જન્મ થયો હોવાનું માને છે, જ્યારે કેટલાક લોકો મહારાષ્ટ્રના નાસિક અને ત્રંબકેશ્વરના અંજનેરી પહાડ પરના કિલ્લામાં બજરંગબલીનો જન્મ થયો હોવાની માન્યતા ધરાવે છે, જ્યારે કેટલાક ભક્તો આંધ્રપ્રદેશના તિરુમાલાની 7 પહાડીઓમાંના અંજનાદ્રી પર્વત પર અંજની સૂતનો જન્મ થયો હોવાનું માને છે, જ્યારે કેટલાક કર્ણાટકના બેલારીમાં કિષ્કિંધા ક્ષેત્રમાં હનુમાનજીનો જન્મ થયો હોવાનું માને છે. વળી કેટલાક લોકો તો ઝારખંડના ગુમલા જિલ્લાના અંજન ગામની ગુફામાં મહાવીરનો જન્મ થયો હોવાનું માને છે. વળી ડાંગના આદિવાસી ભાઈઓ ડાંગ જિલ્લામાં આવેલ અંજની પર્વતમાં આવેલી અંજની ગુફા પાસે આવેલ અંજની કુંડ ખાતે પવનસૂતનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. કેસરીનંદનના જન્મ વિશે ઘણા મતાંતર હોવાનું મુખ્ય કારણ રામાયણમાં વાલ્મીકીજીએ જન્મસ્થળનો ઉલ્લેખ કર્યો નથી. માતા અંજની અને પિતા કેસરીને કુલ 6 પુત્રો હતા. 6 ભાઈઓમાં રુદ્ર અવતારી હનુમાનજી સૌથી મોટા હતા. તેમના ભાઈઓના નામ પોતે એટલે કે હનુમાન, દ્વિતીય મતિમાન, ત્રીજા શ્રુતિમાન, ચોથા કેતુમાન, પાંચમા ગતિમાન અને છઠ્ઠા ધૃતિમાન હતા. જન્મજાત બ્રહ્મચારી રામ સેવકને મકરધ્વજ નામના એક પુત્રનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. મહાબલીને કળિયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે. બજરંગબલીને અમરત્વનું વરદાન પ્રાપ્ત થયું હતું. દર્શક મિત્રો, હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે ચાલો તમને હનુમાનજીના દર્શન કરાવીએ અને ધન્ય થઈએ. તો ચાલો સૌ પ્રથમ બોટાદ જિલ્લાના સાળંગપુર ધામના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરીએ. ઈસવીસન 1904માં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ધર્મ માટે ખપી જનારા અદાબાપા ખાચરના પાળિયાને પસંદ કરીને કાના કડિયાને હનુમાનજી મહારાજની મૂર્તિ બનાવવાનું કામ સોંપ્યું. ઈસવીસન 1905માં આસોવદી પાંચમના દિવસે દાદાની સાળંગપુર ધામે સ્થાપના કરી. અષ્ટાંગ યોગ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ સમક્ષ ત્રાટક કરતા મૂર્તિ ધ્રુજવા લાગી હતી. દાદાની મૂર્તિને ભક્તોના કષ્ટ દૂર કરવાનું કામ સોંપવાને લીધે તેમનું નામ કષ્ટભંજન દેવ નામ આપવામાં આવ્યું હતું. કષ્ટભંજન દેવને હંમેશા સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે. સાળંગપુર આવ્યા છીએ તો ચાલો આપણે કિંગ ઓફ સાળંગપુરના દર્શન પણ કરી લઈએ. સાળંગપુર ખાતે કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ 54 ફૂટ ઊંચી છે. આ હનુમાનજીની મૂર્તિ પંચધાતુની બનેલી છે. આ પંચધાતુની જાડાઈ 7 mm ધરાવે છે. વળી સમગ્ર મૂર્તિનું વજન 30,000 કિલો છે. અંદરનું આવરણ સ્ટીલનું બનેલું છે. તજજ્ઞોના જણાવ્યા મુજબ આ મૂર્તિ 5000 વર્ષ અડીખમ ઊભી રહીને ભક્તોને દર્શન આપશે. નેશનલ હાઈવે ખાતે આવેલ ઉંભેળ ગામની પાસે જ ખંધુપુર ગામ છે. ત્યાં પૌરાણિક સત્યગોચર હનુમાનજીનું મંદિર આવેલ છે. આ મંદિરમાં દર શનિ રવિવારે લગભગ 5000 ભક્તો દર્શન કરવા આવે છે. સત્યગોચર હનુમાનજી મહારાજ ભક્તોની માનતા પૂર્ણ કરે છે. એટલું જ નહીં, ફરવા માટે આ સ્થળ પિકનિક પોઈન્ટ પણ છે. તળાવ અને જંગલની ગ્રીનરી ખૂબ જ સુંદર છે. કુદરતી અને નૈસર્ગિક સૌંદર્યનો અહેસાસ થયા વિના રહે નહીં તેવું વાતાવરણ છે. રવિવારના દિવસે બરાબર આવે બધા ભક્તો. કેટલાક આવતા હશે? એ 5,000 4-5,000 બધા. ગાડી 4 વ્હીલ આવે, 2 વ્હીલ આવે. કડોદરા ખાતે આવેલ વળી અકળામુખી હનુમાનજીની વાત ખૂબ જ નિરાલી છે. અકળામુખી હનુમાનજી અવારનવાર ભક્તોને પરચા પણ આપે છે. અકળામુખી હનુમાનજીના દર્શન કરતી વખતે જે બાધા ભક્ત રાખે છે તેમની તમામ બાધા અકળામુખી હનુમાનજી પૂર્ણ કરે છે. પિંગાક્ષ ભક્તોને વિનંતી કે એક વખત અકળામુખી હનુમાનજીના દર્શન અવશ્ય કરે.
કળિયુગના હજરા હજુર દેવ એટલે રામેષ્ટ મહારાજ સાચા દિલથી નિયમિત અને પૂર્ણ શ્રદ્ધાથી હનુમાનજીને યાદ કરવામાં આવે તો હાલના સમયમાં પણ ફાલ્ગુણ સખા એટલે કે હનુમાનજી ભક્તોને દર્શન આપે છે અને તેમના દુઃખ દૂર કરે છે તેવી માન્યતા રહેલી છે. હિમાલયની કંદરાઓમાં એકાંત અવસ્થામાં ધ્યાનસ્થ થઈ દધિક્રમણ એટલે કે મહાવીર હાલ રામજીના અવતારની રાહ જોઈને જીવન પસાર કરી રહ્યા છે તેવું સિદ્ધ મહાત્માઓ જણાવી રહ્યા છે.